જય શ્રી કૃષ્ણ, જય જલારામ। કેમ છો બધા? બધા મજામાં છો? મારા વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે। અત્યારે અમે જઈ રહ્યા છીએ કોડીનાર ખાતે આવેલી મહાપ્રભુજીની બેઠકે અને ત્યાં સરસ મજાના અન્નકૂટ દર્શનનું આયોજન કરેલું છે। ચાલો જઈએ, દર્શન કરીએ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। આપણે નિહાળી રહ્યા છો મહાપ્રભુજીની બેઠક અન્નકૂટ દર્શન। ખૂબ સરસ આયોજન કરેલું છે। ખૂબ સરસ જગ્યા છે। ચાલો બધા દર્શન કરીએ।
સરસ દર્શનનું આયોજન છે. ખાસ નિહાળજો, શેર કરજો, બધા વૈષ્ણવ દર્શનનો લાભ લઈ શકે. જો ધીરે ધીરે વૈષ્ણવો પધારી રહ્યા છે. દર્શનાર્થીઓ આવી રહ્યા છે. નિલેશભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો ધીરે ધીરે અન્નકૂટના દર્શન કરવા માટે દર્શનાર્થીઓ આવી રહ્યા છે. ખૂબ સરસ આયોજન છે.
જો માતાજી હિંચકા ખાય છે. જય શ્રી કૃષ્ણ બેટા. જો આજુબાજુમાં ખૂબ સરસ જગ્યા છે, વાડી વિસ્તાર છે. આપ જોઈ શકો છો લીલી હરિયાળી. અને કહેવાય છે કે આ જે જગ્યા છે એ વિશ્રામની જગ્યા છે. 84 બેઠક થતી નથી આવતી. ખૂબ સરસ પેસેજ આવેલું છે. અહીંયા પેસેજમાં કરણભાઈ ઠકરાર બેઠેલા છે. જય શ્રી કૃષ્ણ. જો બાળકો હિંચકા ખાઈ રહ્યા છે. ખૂબ સરસ જગ્યા છે, આવવા જેવું છે. માનસિક શાંતિ માટે ખૂબ સરસ જગ્યા છે. સામે જે સિંગાવા નદી વહી રહી છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આપણે મારી ચેનલના માધ્યમથી શ્રી મહાપ્રભુજી બેઠક કોડીના નાનકોટના દર્શન નિહાળ્યા. ખૂબ સરસ જગ્યા છે. ખૂબ સરસ દર્શનનું આયોજન કરેલું હતું. આ જ ટાઈપના વિડીયો મારી ચેનલના માધ્યમથી જોવા મળશે. સબસ્ક્રાઈબ ખાસ કરજો. સબસ્ક્રાઈબ કરવાથી પહેલી નોટિફિકેશન તમને મળશે. જ્યારે પણ હું વિડીયો અપલોડ કરીશ એટલે પહેલો મેસેજ આપને મળશે. આ જ ટાઈપના અવનવા વિડીયો મારી ચેનલમાં ઉપલબ્ધ છે. છેલ્લે હમણાં વીરપુર પદયાત્રાનો 4 દિવસનો કાર્યક્રમ જે હતો, એટલા પદયાત્રીઓ ગયા હતા, એ ટોટલ વિડીયો મારી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. દામોદર પ્રભુજીની હવેલીના અનકોટનો વિડીયો પણ મારી ચેનલમાં ઉપલબ્ધ છે. એવા ઘણા અવનવા વિડીયો છે જે મારી ચેનલમાં ઉપલબ્ધ છે. આજુબાજુના ડેસ્ટિનેશનના વિડીયો પણ મારી ચેનલમાં ઉપલબ્ધ છે. સબસ્ક્રાઈબ ખાસ કરજો. સબસ્ક્રાઈબ કરવાથી પહેલો મેસેજ આપને મળશે. લાઈક કરજો. જે વૈષ્ણવ નથી પહોંચી શકતા એને શેર કરજો, જેને દર્શનનો લાભ મળે. કમેન્ટ કરજો. કમેન્ટમાં ખાસ લખજો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય જલારામ.